તમે બાળકનું આવતીકાલનું ભવિષ્ય છો ને, આવતીકાલે તમે બધાનો વિકાસ થાય, તમારી પ્રતિભા ખીલે, એના માટે બધા જ લોકો મહેનત કરે છે. તો આપણે બધા ખાસ અહીંયા ધ્યાન દઈને ભારત વિકાસ પરિષદના ચાલતા કાર્યક્રમો અને તમારો પોતાનો વિકાસ એના માટે કરવાનો છે. એ ઉપરાંત એક સમગ્ર સ્પર્ધાની વાત કરી કુટુંબભાઈ, દેશભક્તિના ગીતની સ્પર્ધા, એમાં પણ આવી રીતે તમને નેશનલ લેવલ સુધી સન્માન મળશે. તો આવા કાર્યક્રમો ચાલુ તો મજા આવે ને. એ સિવાય નાના કાર્યક્રમો તો આપણા શિક્ષક ભાઈ બહેનો કહેશે તો એ સિવાયના કાર્યક્રમો રાજકોટથી સ્પેશિયલ ગોઠવવા માટે આવશે. તો આવા બધા કાર્યક્રમો થતા રહે છે. એના માટે જે આજનો કાર્યક્રમ છે, આજના જે મુખ્ય દાતા છે, મને પ્રફુલભાઈ વાત કરી, બંને બહેનો અહીંયા જ ભણ્યા. તો એનો અર્થ એવો થયો કે આપણે બહુ આગળ આવવું હોય ને તો એવું જરૂરી નથી બહુ મોટી ને મોંઘી સ્કૂલોમાં ભણવું. એ લોકો અહીંયા જ ભણ્યા અને ત્યાં સુધી ગયા. બીજા બે બહેનો નહીં, ધ્રુવગીરીજીએ વાત કરી હમણાં, નવોદય વિદ્યાલયમાં ગયા. તો તમે આવા નાના સેન્ટરમાંથી અને આવી સ્કૂલોમાંથી ભણીને પણ ઉપર આગળ આવી શકો. આપણે બધા છે ને આવો બધો પ્રયત્ન કરીએ. અને ખાસ તો અસીમગીરી વખતે જે વાત કરી શિક્ષક ભાઈ બહેનોની, એને તો ટકોરે કરી. તો આવા બધા જે પ્રતિભાશાળી વિદ્યાર્થીનીઓ છે એને આપણે આગળ લેવાનો પ્રયત્ન કરીએ. એમના હાથમાં સૌથી મોટું હથિયાર છે શિક્ષક અને શિક્ષિકાઓના હાથમાં, કે એ બીજા કોઈ ન કરી શકે એવું મોટું કરી શકે. આ બે બહેનો ત્યાંથી ભણીને અમેરિકા ગઈ, પહેલી નવોદયમાં ગઈ, એ બધાનો શ્રેય છે આ શિક્ષક ભાઈ બહેનોને જાય છે. તો એ લોકો હજી વધુ મહેનત કરે ને આમાંથી કોઈ પ્રતિભાવ શોધે અને એને યોગ્ય જગ્યાએ પહોંચાડે. આ કામ શિક્ષકોનું છે. તો આપણે બધા સાથે મળીને આવું જ બધું કામ કરીએ અને આપણી શાળાઓનું, આપણા ગામનું, આપણા કુટુંબનું બધાનું નામ રોશન કરીએ, એ જ અપેક્ષા ભારત માટે. એવું કહી શકાય કે શબ્દહસ્ત કલાકાર છે, જે પત્રકાર છે અને એના ચિત્રો છે એની નોંધ પૂરા ભારત વર્ષે લીધી છે. એના માટે જોરદાર તાળીઓ પહેલા તો એનું સુસ્વાગત ખરેખર હૃદયથી આપણે આવકારીએ છીએ. અને હું વિનંતી કરીશ કે ચેતનભાઈને કે ભાટિયા સાહેબનું પુષ્પગુચ્છ અને પુસ્તક દ્વારા અભિવાદન કરી સ્વાગત કરી. વેલકમ સાહેબ, આવી જાઓ. એના માટે મને પંક્તિ યાદ આવે છે ભાટિયા સાહેબ માટે, કે ઝવેરચંદ મેઘાણી સાહેબ, ભાટિયા સાહેબ માટે મને પંક્તિ યાદ આવે છે કે કોણે કહ્યું કે નસીબ વિના કામ બધા આડા પડે છે. એ કીધું કે નસીબ વિના કામ બધા આડા પડે છે, પ્રયત્નને અંતે તો ધોધ નીચેના પથ્થરમાં પણ ખાડા પડે છે. બસ નક્કી કર કે તું કોઈના સહારે ન રહે, બસ નક્કી કર કે તું કોઈના સહારે ન રહે, પછી તું જ આગળ વધ. અને ઘડિયાળે દોડ્યો, સ્કૂલના ગેટ તરફ દોડ્યો. એ સાંભળજો, કાલે રજા છે નિશાળમાં. શું બોલ્યો? કે કાલે રજા છે નિશાળમાં, સાંભળજો. એટલું કીધું સાહેબ લઈ જાય. હવે આપણા આભાર વિધિ માટે આપણે છૈયા સાહેબને વિનંતી કરીએ કે તેઓ આવે અને કાર્યક્રમની આભાર વિધિ કરશે. શ્રી છૈયા સાહેબ. વંદે માતરમ. પ્રફુલભાઈ ગોસ્વામી, ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત તેમજ રિજિયોનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી. આજરોજ ભારત વિકાસ પરિષદ વાંકાનેર શાખાની સેવા કાર્ય, સંસ્કારલક્ષી કાર્ય અને શપથવિધિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આજરોજ વાંકાનેર મુકામે 6 શાળાના 130 જેટલા વિદ્યાર્થીઓ પ્રથમ 3 નંબરે આવનાર છે. તે બાળકોનું સ્વર્ગસ્થ મિનલબેન ભૂપેનભાઈ મહેતાના સ્મરણાર્થે ગિફ્ટ, પ્રમાણપત્ર તથા બાળકોને ઉપયોગી શૈક્ષણિક કીટ આપી અને સન્માન કરવામાં આવ્યું. સાથે સાથે અમારો મુખ્ય પ્રકલ્પ ગુરુવંદન છાત્ર અભિનંદન તેને ધ્યાનમાં રાખીને આ શાળાના શ્રેષ્ઠ 12 શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં શાખા જે નવી શરૂ થનાર છે એવી વાંકાનેર શાખાના પ્રમુખ તરીકે, મંત્રી તરીકે અને ખજાનચી તેમજ કારોબારી સભ્યોની નિમણૂક અને જાહેરાત કરવામાં આવી. આ આખા સમગ્ર કાર્યક્રમમાં રિજિયોનલ સેક્રેટરી વિનોદભાઈ લાઠિયા, પ્રાંત ભારત વિકાસ પરિષદના સંગઠન મંત્રી કરશનભાઈ મહેતા તેમજ અન્ય પ્રાંત અને રિજિયનના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા. સાથે સાથે વિદ્યાર્થીઓ અને શાખાના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા. આ સમયે શ્રી ચેતનભાઈ ભિલોરાને પ્રમુખ તરીકે,
શ્રી સૈયદ સાહેબને મંત્રી તરીકે જાહેરાત કરવામાં આવી છે. તેમને સમગ્ર પ્રાંત વતી અમે શુભકામના પાઠવીએ છીએ. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. શાખા છે વિદ્યાર્થી સન્માન અને ગુરુ વંદનાનો કાર્યક્રમ આજરોજ કરેલ છે. બરાબર તો છે. એના દ્વારા જે કોઈ 6 શાળાઓ છે એના વિદ્યાર્થીઓનું સન્માન થયેલ છે, જેમાં બરાબર. અમારી શાળાના વિદ્યાર્થીઓ 24 અને 2 શિક્ષકનું સન્માન થયેલ છે. બરાબર છે. તો એના માટે અમે ખૂબ ગૌરવની લાગણી અનુભવીએ છીએ અને ભારત બરાબર. વિકાસ પરિષદ છે હા. એ સંપર્ક, સહયોગ, સંસ્કાર અને સેવાની પ્રવૃત્તિ કરી અને હા. આ વિદ્યાર્થીઓને અને શિક્ષકોને કાર્ય કરવા માટે પ્રોત્સાહન આપે છે. એ બદલ વાહ. અમે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ. આપમાંથી કોણ બોલશો? નમસ્કાર. હમ. આજે ભારત વિકાસ પરિષદ વાંકાનેર શાખા દ્વારા હા 6 શાળાઓના બાળકોનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. બરાબર છે. આ બાળકો આપ જોઈ શકો છો, હા. પ્રફુલ્લિત છે હા અને બાળકોને ઇનામની સાથે નાસ્તો પણ છે. વાહ, વાહ. એટલે ભારત વિકાસ પરિષદનો ખૂબ ખૂબ આભાર. વેરી ગુડ. થેન્ક યુ. હા બેન, તમે કહો છો કેવું લાગે છે તમારી એલ કે સંઘવી સ્કૂલ આટલા બધા વિદ્યાર્થીઓનું સન્માન કર્યું, આપ શું કહેશો? છે કે સંગી વિદ્યાલયની વિદ્યાર્થીઓ બાકી બીજી પણ વિદ્યાર્થીઓને હા. પ્રોત્સાહિત કરી એ બદલનો જ ખૂબ જ સારું એવું લાગ્યું હા. કે વિદ્યાર્થીઓને વધુને વધુ પ્રવૃત્તિઓનો ભાગ લઈને હા. વધુને વધુ મહેનત કરી આગળ વધે. વગેરે થોડે થવું જોઈએ. તેના વિશે હા. તમને જે યોગ્ય લાગે એવું સરસ તમને શું ફીલ થયું? મારી શાળાનું નામ શ્રી સરસ્વતી શક્તિ પ્રાથમિક શાળા છે. મારું નામ કુશવાહા નિસર છે. હમ હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. બરાબર. આ કાર્યક્રમમાં મને બહુ મજા આવી. હા મારે હમ હું પ્રથમ ક્રમે આવી, મને બહુ ખુશી થઈ. હમ. પછી અહીંયા આવવાનો મને મોકો મળ્યો. વાહ. એના માટે મને બહુ મજા આવે છે ને હું બહુ ખુશ છું. થેન્ક યુ. વિદ્યાલય વાંકાનેર પરથી આવું છું. આ ભારત વિકાસ પરિષદનો જે કાર્યક્રમમાં અમારો જે નંબર ઉપર અમને જે સન્માન કરવામાં આવ્યું છે તે અમને ખૂબ જ ગમ્યું. આવી આવી પ્રવૃત્તિઓ આગળ તેઓ કરતા રહે એવું અમે એમાં પણ ભાગ લેતા રહીએ એવું અમારી ઈચ્છા છે અને અમે દરેક કાર્યક્રમમાં આવીએ એવી મારી ઈચ્છા છે ને આવા જ આવા જ કાર્યક્રમ કરતા રહીએ. વિદ્યાર્થી અમે અહીંયા આવ્યા અને હા. આ વિદ્યાર્થીને સન્માનિત કર્યા એમાં હા ખૂબ મજા આવી અને વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત થાય એમાં એને પણ સારું લાગે એટલે આવા કાર્યક્રમ વારંવાર થતા રહેવા જોઈએ. અસ્તુ. કાર્ય થવું જોઈએ, પછી કાર્યક્રમ થવો જોઈએ. આપણે મારી વાત જ એવી હોય કે નો ફોર્માલિટી ઓનલી ફોર રિયાલિટી. આપણે કામ જ કરવું છે, ઓછું બોલવું છે, કામ વધુ કરવું છે. એના માટે આપણે સૌ પ્રયાસ કરીશું. સૌનો સાથ જોશે, સૌનો વિકાસ જોશે. એમનું કોઈ કામ થવાનું નથી. એટલે ખાસ કરીને જે લોકો અહીં હાજર રહ્યા એમનો બધાનો ફરીવાર ખૂબ ખૂબ આભાર. ભાટીભાઈ, આપનો વિશેષ આભાર. કારણ કે ભાટીભાઈ છે એને વાંકાનેરને વિશ્વના નકશામાં મૂક્યું છે અને ખૂબ એણે કામ કર્યું છે, સમાજ માટે પણ કામ કર્યું છે, પત્રકારો માટે કામ કર્યું છે. અને આપ સૌનો ફરીવાર ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. જય પરિવાર. લીમડા પથ્થર જેવા છે. પાયામાં રહી અને એવું સરસ કામ કરે છે કે એને પક્ષીઓ માટે અદ્ભુત કાર્ય કર્યું છે રામજી સાહેબે. અને એક સારા એવા શ્રેષ્ઠ ફોટોગ્રાફર છે. એના માટે પણ ખરેખર આપણે આવી જાઓ રામદેવભાઈ, રવિભાઈ આવી જાઓ. હવે અમારો શબ્દ છે ભાઈ.